હું ડોક્ટર મધુસૂદન શાસ્ત્રી સાપ્તાહિક રાશિ ભવિષ્ય મેષ રાશિ અલ ઈ અક્ષરો પર આવતા જાતકોની મેષ રાશિ વાળા તમામ જાતકો માટે આવનારું સપ્તાહ સારું રહેશે. મનની અંદર થોડી અશાંતિ રહેશે, તેમજ લાભની આશા ઠગારી નીવડી શકે તેવું દેખાઈ રહ્યું છે. તારીખ 22, 23 અને 24 મેષ રાશિના જાતકો માટે ધંધાકીય કાર્યો થઈ શકશે, તેમજ માતા તરફથી પણ કંઈક સારા સમાચાર મળી શકશે. તારીખ 25 અને 26 એમાં લાભની આશા ઠગારી નીવડે તથા તારીખ 27, 28માં ખર્ચનું પ્રમાણ થોડું વધુ પડતું રહે, મન અશાંત રહે, તેમજ નિરાશાવાળું મન રહે, જેથી અશાંતિવાળું વાતાવરણ સપ્તાહના અંતમાં થતું જણાય. વૃષભ રાશિ બ વ ઉ અક્ષરો ઉપર જેનું નામ આવતું હોય તે તમામ જાતકોની રાશિ વૃષભ રાશિ છે. વૃષભ રાશિના જાતકોનું આવનારું આ સપ્તાહ સારું રહી શકે છે. ધાર્મિક કામો થઈ શકે, નાનો મોટો પ્રવાસ, યાત્રા એવું થવાની શક્યતા રહેલી છે. તેમજ ધંધાની અંદર પણ લાભ થવાની શક્યતા રહેલી છે અને સપ્તાહનો અંત ભાગ પણ સારો પસાર થઈ શકે છે. તારીખ 22, 23 અને 24 એમાં નાની મોટી યાત્રા થશે. તારીખ 25 અને 26 એમાં ધંધાનું કંઈક નવું કામ કરી શકશો. પિતા અંગેના તબિયતના સમાચાર પણ સારા મળે. તારીખ 27, 28 જે મહેનત કરશો એના પ્રમાણમાં સારો લાભ મળવાની શક્યતા રહેલી છે. વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ સારું પુરવાર થઈ શકે છે. મિથુન રાશિ ક, છ અને ઘ અક્ષરો પર આવતા તમામ જાતકોની રાશિ એ મિથુન રાશિ છે. મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ સારું પસાર થઈ શકે છે અને ધંધાના કાર્યો થઈ શકે છે. આ સપ્તાહમાં ધંધાકીય પ્રવૃત્તિમાં કોઈ પણ ખરીદી વેચાણને લગતા કામકાજોમાં ફાયદો થવાની શક્યતા રહેલી છે. તારીખ 22, 23 ને 24માં આપનું ધંધાકીય ક્ષેત્રમાં કોઈ ને કોઈ પ્રગતિ થઈ શકશે. તારીખ 25 અને 26 કરેલા કર્મનું ફળ આ 2 દિવસ દરમિયાન આપને મળી શકવાની શક્યતા રહેલી છે, છતાં આપના વિચારો ઉપર કાબુ રાખજો. તારીખ 27, 28 સપ્તાહના અંત ભાગની અંદર આપને કોઈ ખોટા ખર્ચા ના આવી જાય તેનું ધ્યાન રાખજો અને માનસિક ટેન્શન, ચિંતા, બદ્રેશન વધવાની શક્યતા રહેલી છે. કર્ક રાશિ ડ હ ઉપર જે જાતકોના નામ આવતા હોય એ તમામની કર્ક રાશિ વાળા જાતકો માટે શરૂ થનારું તારીખ 22, 12, 25 થી નવું સપ્તાહ સારું રહેશે. દાંપત્ય જીવનમાં ખુશી, આનંદના સમાચાર રહે, તેમજ ભાગીદારીના કામોમાં પણ લાભ રહેવાની શક્યતા રહે છે. તબિયત અંગે થોડી કાળજી કર્ક રાશિના જાતકોએ રાખવી જરૂરી રહેશે, તેમજ યાત્રા પ્રવાસ થવાની પણ શક્યતા રહેલી છે. તારીખ 22, 23, 24 આ 3 તારીખોમાં પતિ પત્ની વચ્ચેનો સુમેળ જળવાઈ રહેશે, પરિવારમાં આનંદ રહેશે તથા આપને તબિયત માટે ખાસ સાવચેત રહેવું જરૂરી છે. તારીખ 25 અને 26 તાવ, શરદી, ખાંસી સિઝનની બીમારી થવાની શક્યતા રહેલી છે ને તારીખ 27 અને 28 કોઈ ધાર્મિક કાર્યો કરી શકો, દેવ દર્શને જઈ શકશો
પૂજા પાઠ ઉપાસના કરી શકશો અને મનને ચિંતા મુક્ત તમે કરી શકશો. સિંહ રાશિ મ ટ અક્ષરો ઉપર જેનું નામ આવે છે તેવા તમામ જાતકોની સિંહ રાશિ થાય છે. સિંહ રાશિવાળા જાતકોને થનારું આ સપ્તાહ શરૂઆતમાં આરોગ્ય માટે થોડીક ગરબડ વાળું રહેશે. શત્રુઓથી સાવધ રહેવું જરૂરી બનશે. તેમજ કોર્ટ કચેરીના કોઈ પ્રશ્નો ચાલતા હોય તો તેમાં પણ તકલીફ અથવા તારીખ પડે અને ઝડપથી એનો નિર્ણય ના આવે. તેમજ દાંપત્ય જીવનમાં પણ થોડું ઘર્ષણ ઊભું થઈ શકે અને માનસિક બોજ વધતો હોય એવું જણાય. તારીખ 22, 23, 24 શત્રુઓથી સાવધ રહેવું, શરીરની કાળજી રાખવી, નિયમિત રીતે દવાઓ લેવી. તારીખ 25 અને 26 દાંપત્ય જીવનમાં સુમેળ જળવાઈ રહે એવું વાતાવરણ ઊભું કરવું અને મનને ખૂબ શાંત રાખવું. તારીખ 27, 28 અકારણ વધારાની ચિંતાઓ કરવી નહીં. જો આટલું કરશો તો આ સપ્તાહમાં તમને વાંધો આવશે નહીં. કન્યા રાશિ કન્યા રાશિ પ ઠ ણ અક્ષરો ઉપર આવતા તમામ જાતકોની કન્યા રાશિ થાય. કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ સારું પુરવાર થઈ શકે એવું લાગી રહ્યું છે. આ સપ્તાહની અંદર કન્યા રાશિના જાતકોને સંતાનોની પ્રગતિના કોઈ સારા સમાચાર મળી શકે એવું લાગે છે. છતાં આરોગ્ય બાબતે તો કાળજી રાખવી જરૂરી બનશે અને એમાંય ખાસ મગજનો દુખાવો, માનસિક ટેન્શન, બોધરેશન, ચિંતાથી સાવધ રહેવું. તેમજ સપ્તાહના અંત ભાગમાં દાંપત્ય જીવનમાં ફાયદો જણાશે. તારીખ 22, 23, 24 કન્યા રાશિના જાતકો માટે સારી પસાર થઈ શકશે. તારીખ 25 અને 26 આરોગ્ય માટે ધ્યાન રાખવું પડશે અને તારીખ 27 ને 28 કન્યા રાશિના જાતકો માટે ભાગીદારીના ધંધામાં કંઈક ફાયદો થઈ શકે તેમજ દાંપત્ય જીવનની અંદર કંઈક લાભ થઈ શકે એવું આ ગ્રહ યોગો કહી રહ્યા છે. તુલા રાશિ ર અને ત બંને અક્ષરો પાવતી રાશિના જાતકો માટે તારીખ 22, 12, 25 થી શરૂ થતું આ સપ્તાહ આપના માટે સારું પુરવાર થઈ શકે છે. તેમાં પણ આપને માતાની હૂંફ, માતાનો સહકાર બધો સારો મળી શકે એવા યોગો રહેલા છે. સંતાનો બાબતે આપને કંઈક ચિંતા જેવી ઉપજવાની શક્યતા જણાય છે. જો તમે વિદ્યાર્થી હોય તો વિદ્યામાં પણ મન ન લાગે તેવું દેખાઈ રહ્યું છે. શેર બજારનું કામ કરતા હોય તો તેમાં પણ નુકસાનીનો સંભવ દેખાઈ રહ્યો છે. તેમજ સપ્તાહના અંત ભાગમાં આરોગ્યની થોડીક તકલીફ ઊભી થાય તેવું લાગી રહ્યું છે. તારીખ 22, 23, 24 એમાં આપના માટે સારી પસાર થશે. જમીન, મકાન, વાહનના પ્રશ્નો હશે તો એ સમસ્યાઓનો કંઈક ને કંઈક હલ આવતો જણાશે. તારીખ 25, 26 સંતાનો બાબતે આપને કાળજી લેવી. શેર બજારનું કામ કરતા હોય તો આ 2 દિવસ દરમિયાન શાંતિ રાખવી ને તારીખ 27, 28 શત્રુઓથી સાવધ રહેવું તેમજ આપને તબિયત સાચવવી રહેશે. છતાં એકંદરે આ સપ્તાહ તુલા રાશિના જાતકો માટે સારું પસાર થશે. વૃશ્ચિક રાશિ ન ય અક્ષર પર આવતા તમામ જાતકોની રાશિ વૃશ્ચિક રાશિ છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ સારું થઈ શકે એવું છે. ભાઈ બહેનો સાથે મુલાકાત થાય, મિત્રો સાથે મુલાકાત થાય અને એમની સાથે સમય પસાર કરી શકો. તેમજ જમીન, વાહન, મકાનનું કામકાજ કંઈ બાકી હોય તો એ પણ તમે કરી શકો એવા યોગો રહેલા છે. સંતાન બાબતે પણ આપને થોડુંક ટેન્શન આવી શકે એમ છે. તારીખ 22, 23, 24 આ 3 દિવસ આપના માટે સારા પસાર થઈ શકશે અને ભાઈ બહેનો સાથે, મિત્રો સાથે આનંદથી હરવા ફરવા જઈ શકશો, નાનો પ્રવાસ કરી શકશો. તારીખ 25 અને 26 આપને જમીનના, મકાનના પ્રશ્નો હોય તો એનો કંઈક ને કંઈક ઉકેલ આવતો જણાશે.
અને તારીખ 27-28 આપને માનસિક ચિંતા સંતાનો અંગે સતાવશે, છતાં એકંદરે આપનું આ સપ્તાહ સારું રહેશે. ધન રાશિ ભ ડ ફ દ અક્ષર પર આવતા ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ સારું પુરવાર થઈ શકશે. આ સપ્તાહની અંદર આપને આર્થિક રીતે સારું પસાર થાય, પરિવારમાં આનંદથી રહી શકશો, તેમજ પરિવાર સાથે સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહેશે. આપને પૈસા ટકાની તકલીફ આ સપ્તાહમાં થાય એવું લાગતું નથી, છતાં મિત્રોથી અને ભાઈ બહેનોથી વર્તણૂકની અંદર ખાસ સાવચેતી રાખવી, કોઈ બોલાચાલી ના થાય તેનું ધ્યાન રાખવું, તથા માતા સાથે પણ થોડીક ભાષાકીય બાબતોમાં કોઈ ગેરસમજ ના થાય તે ખાસ જોવું. આ તારીખ 22-23-24 આપના માટે આર્થિક રીતે સારી પસાર થઈ શકશે અને પૈસાની છૂટ થશે, કોઈ ઉઘરાણી હશે તો પતી શકશે. તારીખ 23-24 ભાઈ બહેન મિત્રોથી થોડાક દૂર રહેવું સલાહભર્યું છે. અને તારીખ 27 અને 28 આપના માટે સારી પસાર થશે, કોઈ ચિંતા કરવા જેવું નથી, સપ્તાહ સારું રહેશે. મકર રાશિ ખ જ અક્ષરો ઉપર આવતી મકર રાશિના જાતકો માટે આવનારું આ સપ્તાહ સારું રહી શકે એમ છે, છતાં આર્થિક બાબતે અને પરિવાર બાબતે સપ્તાહ બરાબર જણાતું નથી અને સાહસ બાબતે તેમજ ભાઈ બહેનો પ્રત્યે પણ આ સપ્તાહની અંદર કંઈ ગડબડ ઊભી થાય એવું લાગી રહ્યું છે. તેથી આ સપ્તાહમાં આપને સમજપૂર્વક કાર્ય કરવાની જરૂર પડશે. તારીખ 22-23-24 3 દિવસ આપને મન હળવું થાય, મન પ્રફુલ્લિત થાય અને આનંદમય દિવસો પસાર થશે, તેમજ સારા વિચારો આવે. પરંતુ તારીખ 25 અને 26 નાણાકીય બાબતમાં કંઈ ગડબડ ગોટાળો ના થાય તેની કાળજી રાખવી અને પરિવારમાં અશાંતિ ઊભી ના થાય તેની પણ કાળજી લેવી. તારીખ 27-28 મિત્રો સાથે કંઈક મન દુઃખ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી બનશે. એકંદરે મકર રાશિ માટે આ સપ્તાહ સારું રહેશે. કુંભ રાશિ ગ સ શ અક્ષરો ઉપર આવતી કુંભ રાશિ ના જાતકો માટે આવનારું આ સપ્તાહ તારીખ 22-12-25 થી શરૂ થતા સપ્તાહમાં સારું જવાની શક્યતા રહેલી છે, પરંતુ આપને સપ્તાહની શરૂઆતમાં બેચેની, ઉદ્વેગ, તર્ક વિતર્ક તેમજ અશાંતિ ઉત્પન્ન થઈ શકે છે, તથા કુટુંબમાં પરિવારમાં પણ અશાંત વાતાવરણ ઊભું થઈ શકે છે, તથા ખોટા ખર્ચાઓ આવી શકે છે. જેથી આપ સાવધાનીપૂર્વક વરસો તો વાંધો આવશે નહીં. તારીખ 22-23-24 ખોટા ખર્ચાઓથી સાવધ રહેવું, વ્યાજે નાણાં લેવા નહીં અને કોઈ પણ જગ્યાએ ખર્ચ કરતા 100 વાર વિચાર કરવો. તારીખ 25 અને 26 આપના માટે થોડીક ટેન્શન વાળી અને ચિંતા વિચારો વાળી પસાર થશે. તારીખ 26, 27, 28 એની અંદર આપને ખાસ પૈસા માટે, ધન માટે સાચવવાનું રહેશે. મીન રાશિ દ ચ જ થ અક્ષરો પર આવતી આ રાશિના જાતકો માટે આ સપ્તાહ સારું પુરવાર થશે. લાભની તકો મળવાની શક્યતા છે, સારા લાભો મળી શકશે, તેમજ ખર્ચ પણ થોડું વધુ પડતું થશે અને બહાર ખોટી રખડપટ્ટી ના થાય તેની કાળજી રાખવી, તથા વિચારોથી અને નેગેટિવ વિચારોથી ખાસ દૂર રહેવાની જરૂર છે. તારીખ 22, 23, 24 આપના માટે આ સપ્તાહની મહત્વની તારીખો લાભ અપાવી શકશે. તારીખ 25 અને 26 ખર્ચ ઉપર ખૂબ કાબુ રાખવો, ખોટા ખર્ચાઓ થઈ શકે એમ છે. અને તારીખ 27, 28 આપને વિચારોનું મમળ, મનોમંથન અને બોધરેશન રહેશે. તમે જોઈ રહ્યા છો જી ટોક્સ ન્યૂઝ.
સાચી ખબર સાચી દિશા.